નવા નવા પરણેલા હોય ને ત્યારે જવાનીનો જોશ ખૂબ હોય. ક્યાંક હોટલમાં જવાનું, મૂવી જોવાનું મન થાય, ક્યાંક નવી જગ્યાએ ફરવા જવાનું મન થાય. અને ત્યારે સાસુ સસરા તરીકે જો તમે એને રોકો ને કે બસ ઉપડી જ જવાનું, બસ પૈસા બગાડો, બસ આજ કરો છો ને તમે જિંદગીમાં, પૈસા ખાતામાં આવ્યા નથી કે બગાડવાનું શરૂ. એના કરતાં તમે એને શાંતિથી સમજાવો કે બેટા બહાર રોજ ફરવા જાઓ, આ બહારનું જમો, બીમાર થઈ જશો. વહુને કહો કે બેટા આ નહીં, પેલી જે હમણાં લાવ્યા નવી એ કુર્તી પહેરે, એમાં બહુ મસ્ત લાગીશ. તો ટ્રસ્ટ મી, બીજી વાર જ્યારે જમવા જશે ને ત્યારે તમને પૂછશે કે મમ્મી પપ્પા ચાલો ને સાથે જમવા જઈએ, મજા આવશે. અને ત્યાં જમવા ગયા પછી પણ જો રોકટોક ચાલુ, પિઝા મંગાવે એટલે કે બસ મેંદો જ ખાવો છે, શરીર બગાડો, બસ આ જ કરો છો ને તમે જિંદગી. એના કરતાં એકવાર શાંતિથી બેસીને એની સાથે જમી લો. તો બીજી વાર જ્યારે જમવા જશે ને ત્યારે તમને કહેશે કે મમ્મી પપ્પા પહેલી વાર આપણે ગયા હતા ને ત્યારે અમારી પસંદનું જમ્યા હતા, આ વખતે તમે જે કહેશો ને એ જમશે. એટલે દર વખતે રોકટોક કરવા કરતાં એની સાથે હળો મળો, તો એને સમજવાની અને તમને એને સમજાવવાની તકો મળશે. બાકી નહીં એ તમને સમજે, નહીં તમે એને સમજો, અને સમજાવવાની વાત તો દૂર રહે.